વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું અડદની દાળ। તેના માટે આપણે 1/3 કપ અડદની દાળ લેશું। અત્યારે આપણે ફોતરા વગરની અડદની દાળ લીધી છે। આટલી દાળમાંથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો છો। દાળને આપણે 2 વખત સરખી રીતે પાણીથી ધોઈ લેશું। પછી તેમાં 2 કપ પાણી એડ કરશું। જેટલી દાળ લીધી હોય તેના કરતાં 4 ગણું પાણી એડ કરવું। હવે આપણે દાળને કુકરમાં બાફવા માટે હાઈ ફ્લેમ પર મૂકી દેશું। કુકરમાં એક વિસલ થાય એટલે ગેસની ફ્લેમ લો કરી નાખશું। લો ફ્લેમ પર 4 થી 5 વિસલ થવા દેશું। હવે દાળ માટે લસણની ચટણી બનાવી લેશું। તેના માટે આપણે 1 ટેબલસ્પૂન લાલ મરચું અને 5 થી 6 લસણની કળી લેશું। જો લીલું લસણ અવેલેબલ હોય તો તમે તે પણ લઈ શકો। આપણે આ લસણ અને લાલ મરચું સરખી રીતે વાટીને ચટણી બનાવી લેશું। હવે દાળ બફાઈ ગઈ છે। અડદની દાળ વધારે બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું, નહીતર દાળ ચીકણી થઈ જશે અને તેમાં બ્લેન્ડર પણ ન ફેરવવું। હવે તેમાં અડધો કપ પાણી એડ કરશું। પછી તેમાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન મીઠું, ઝીણું સમારેલું અડધું ટમેટું, સમારેલા 2 લીલા મરચાં, એક નાનો આદુનો ટુકડો છીણીને એડ કરી દેશું। અડધું ટમેટું છીણીને નાખી દેશું। હવે દાળને મીડિયમ ફ્લેમ પર ઉકળવા મૂકી દેશું। દાળ હવે ઉકળવા માંડી છે। ગેસની ફ્લેમ લો કરી દેશું અને હવે દાળનો વઘાર કરી લેશું। તેના માટે એક વાસણમાં 1/2 ટેબલસ્પૂન તેલ લેશું। જો તમને ઘી પસંદ હોય તો તમે ઘી પણ લઈ શકો। તેમાં એક સૂકું લાલ મરચું, 2 નંગ લવિંગ, 1 તમાલપત્ર, 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 5 થી 7 મીઠા લીમડાના પાન અને 1 ટીસ્પૂન હિંગ નાખશું। તેમાં 1 ટેબલસ્પૂન બનાવેલી લસણની ચટણી એડ કરશું। હવે ગેસની ફ્લેમ ઓફ કરી તેને સરખી રીતે મિક્સ કરી લેશું। વઘારને દાળમાં ઉમેરી દેશું। તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું અને સમારેલી કોથમીર નાખશું। હવે અડદની દાળ બની ગઈ છે। અડદની દાળને તમે રોટલી સાથે અથવા બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।